બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. સોલંકી અત્યારે ગંભીર વિવાદોના ઘેરામાં છે. 13 વર્ષના માસૂમ નિલેશના પરિવારનો આક્ષેપ છે કે ચોરીની શંકાના આધારે પોલીસે સગીરને ઉપાડી લીધો હતો, પરંતુ તેને પોલીસ સ્ટેશનને બદલે એક એવી જગ્યાએ લઈ જવામાં આવ્યો જે સાંભળીને તમે ચોંકી જશો. ગુપ્ત ટોર્ચર રૂમ. આક્ષેપ છે કે પીઆઈએ સગીરને મારવા માટે પોલીસ સ્ટેશન પાછળ એક કાળા કાચવાળી દુકાન ભાડે રાખી છે. સીસીટીવીથી બચવાનો પેંતરો. પરિવારનું કહેવું છે કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી હોવાથી અત્યાચાર પકડાઈ ન જાય તે માટે જાણી જોઈને સીસીટીવી વગરના પ્રાઇવેટ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો. નિર્દયી માર. 13 વર્ષના બાળકને ધોર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, જેના કારણે તેની તબિયત લથડતા તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવો પડ્યો છે. શું પોલીસ પાસે કોઈ સગીરને આ રીતે ખાનગી જગ્યાએ લઈ જઈને મારવાનો અધિકાર છે? જો બાળક ગુનેગાર હોય તો કાયદાકીય રાહે કાર્યવાહી કેમ ન થઈ? પીડિત પરિવારનો વેધક સવાલ. અને પૂજારી જોડે રહેતી કે સવારે તું જેલો તે કચરો બચરો કશું કાઢ્યો નથી ને આવતો રહ્યો. ના, મેં કચરો કાઢીને આવ્યો. તેવા કે ના બધા એમ જ ક્યાં દૂધ લે. પછી એવા કહે છે કે તાર પપ્પાએ રકમો કઈ મૂકી. એમાં મને શું ખબર. તેવા કે પેલા જે રકમો મેળીને એમને ફોન કર્યો. એમને ફોન કર્યો. પછી પેલા સાહેબે ફોન કરીને એમ કહ્યું હજુ રકમો છોડાઈ નથી. પછી એવા કે સારું તો કે તું લઈ જ ને તાર ભાઈબંધને મળીને તમે કર્યું છે, સાચું સાચું બોલ નકર મારે શું. મેં કહું ના બેન જે થયું એ કહું છું. મેં તો લીધું જ નથી. તેવા કે હારતા એક આગળ પછી એક હાથે માર્યા બેઠા. પછી નારાગા પછી બંને હાથ જોડાઈ પછી ફટ 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 છે નથી મારે તમને ભાઈ પટ્ટા કઈ કઈ જગ્યાએ મારે હાથમાં માર. પછી પેલા સાહેબ હતા ને તે કે સાચું સાચું કહી દે. પછી મેં કહું ને મેં શું આ સાચું જ કહું છું. જેમ એમ કહું ને એમ ફટ ફટ મારવા મળે બે. પછી મન કે હાથતા ભેર કર બેસી ગયા. લોબા ટોટ્યા કર. પછી લોબા ટોટ્યા કર્યા. સાહેબ પછી નહીં જેમ હું એમ કહું ને મેં કહું સાચું કહું છું એમ વધારે માર કરતા. સાહેબ બેન કે આજે તારે જવાનું નથી. તો પેલા સાહેબ કે અમે 40 જણા છીએ, આ તો ખાલી ટેલર બતાવ્યું છે. પછી હજુ 40 જણા આવશે ને તો મારે આખી રાત કે માર જ કરશું. કયા સાહેબ એવું કહેતા? એક સાહેબ છે, એનું નામ મને નથી. પછી શું થયું માર્યા પછી? પછી બેન કે હજુ સાચું કહી દે, હજુ ગુનો દાખલ નહીં કર્યો. બકું સાચું જ કહું છું કે હા તાર ગુનો દાખલ થશે ને એટલે તાર પર રિમાન્ડ લેવામાં આવે. પછી બેન જતા રહ્યા કે આને આજે જવા નથી દેવાનું.